આગળ વધીએ. રાજ્યમાં 25 અને 26 ઓક્ટોબરે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર પર ડિપ્રેશન સક્રિય થયું છે. 29 ઓક્ટોબર સુધી હળવો વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી ફરી એકવાર ડિપ્રેશન સર્જાયું છે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં, જેના કારણે કમોસમી વરસાદ પડશે. 29 ઓક્ટોબર સુધી આ હળવો વરસાદ રાજ્યભરમાં નોંધાશે. સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. 25 અને 26 ઓક્ટોબર ત્યારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. દિલ્હીમાં 29 ઓક્ટોબરે કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. ક્લાઉડ સીડિંગ પ્રમાણે ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને 28 થી 30 ઓક્ટોબરે વાતાવરણમાં ધુમ્મસ રહેશે. કૃત્રિમ વરસાદ કરવામાં આવશે તો વાતાવરણ ચોખ્ખું થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો વાતાવરણને ચોખ્ખું કરવા માટે ક્લાઉડ સીડિંગની મદદથી આ કૃત્રિમ વરસાદ વરસાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. 28 થી 30 ઓક્ટોબર વાતાવરણમાં ધુમ્મસ રહેશે અને કૃત્રિમ વરસાદ કરવામાં આવે તો વાતાવરણ ચોખ્ખું થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માટે આ પ્રકારનું આયોજન એ દિલ્હીમાં હાથ ધરવામાં આવ્યું છે. એટલે 29 ઓક્ટોબર દિલ્હી, જ્યાં કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. તો ક્લાઉડ સીડિંગ એ પદ્ધતિ છે કે જેમાં એક નાનકડા એવા એ વિમાનની મારફતે એ આકાશમાં એક કેમિકલ છોડવામાં આવે છે અને એ કેમિકલ એ વાદળોનું સ્વરૂપ એ ધારણ કરી લેતું હોય છે અને ત્યારબાદ વરસાદ પડતો હોય છે. કૃત્રિમ વરસાદ પાડવા માટે આ એક પ્રકારની એક સિસ્ટમ એ તૈયાર કરવામાં આવે છે અને ક્લાઉડ સીડિંગ તેને કહેવામાં આવે છે. એટલે કે વાદળામાં એ બીજ એ નાખવા. क्लाउड सीडिंग जो लंबे समय से बात की जाती थी, आज उसकी पहली सफल ट्रायल दिल्ली में की गई। ये ट्रायल आईआईटी कानपुर ने करी और ये कानपुर से सेस्ना प्लेन के माध्यम से की गई। सेस्ना प्लेन तकरीबन दोपहर के टाइम वहां से टेक ऑफ किया और 3, सवा 3, 3:30 के आसपास मेरठ से अलीपुर से होता हुआ बुराड़ी पहुंचा। बुराड़ी में इन्होंने एक छोटे क्लाउड के ऊपर पैरोटेक्निक्स के माध्यम से ब्लास्ट कराए, फ्लेयर्स को ब्लास्ट कराया। वो फ्लेयर्स की ब्लास्ट से ये कन्फर्म हुआ कि प्लेन की स्ट्रेंथ क्या है। प्लेन को उस इलाके से वाकिफ किया गया और इस टेक्नोलॉजी के माध्यम से, जो कि नीचे से ब्लास्ट कर बादलों के ऊपर को जाती है और पैरोटेक्निक्स के माध्यम से ये फ्लेयर्स फैलती हैं और ऊपर जाके बादलों से टकराती हैं, जिससे बरसात